એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસો જોઈશું, જેનો આ પાર્ટ 10 છે. આની પહેલાં 9 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. તો ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે. વિડીયો પૂરો જોવો અને વ્યવસ્થિત જોવો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોઈ અને બધા પ્રશ્નોના જવાબ દેવા, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે વારંવાર તેને રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સીતાજીની કાંસળીના લેખક કોણ છે? તો જવાબ આવશે કૃષ્ણાબાઈ. ઓપ્શન સી સાચો જવાબ છે. તમને સાથે સાથે જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ લખી શકો છો. આખો જવાબ ન લખો તો 601 પ્રશ્નમાં સી આ રીતે તમે જવાબ આપી શકો છો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે. તો અહીં જવાબ આવશે ઈસવીસન 1951માં. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો સરેરાશ વરસાદ છે તે 83 સેન્ટીમીટર પડે છે. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? પીએસઆઈમાં પૂછાયેલું. પારસીઓનું કાશી જવાબ આવશે ઉદવાડા. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતના બગીચા તરીકે કયો વિસ્તાર જાણીતો છે? ગુજરાતનો બગીચો જવાબ આવશે મધ્ય ગુજરાત, જેમાં ભાલ પ્રદેશ, ચરોતર પ્રદેશ, કામન પ્રદેશ બધા છે તે મધ્ય ગુજરાતમાં આવેલા છે. એલિફન્ટાની ગુફાઓની સંખ્યા કેટલી છે? એલિફન્ટાની ગુફાઓ છે તે મુંબઈમાં દરિયાની અંદર 12 કિલોમીટર એલિફન્ટ આકારની છે ગુફાઓ આવેલી છે. તેને એલિફન્ટાની ગુફા કહે છે અને તેમાં 7 ગુફાઓ છે. ટોટલ કેટલી છે? 7. વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે મેરાયો નૃત્ય. બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે અને જો હવે પૂછે મેરાયો નૃત્ય કયા જિલ્લાનું છે, તો વાવ થરાદ જિલ્લાનું છે. બનાસકાંઠા જિલ્લાનું પહેલાં હતું, હવે ભૂલી જવાનું. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો છે? તો તેણે નિદાન ક્ષેત્રે છે તે અષ્ટાંગ હૃદય લખ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે, અષ્ટાંગ હૃદય. ખ્વાજા મહેબૂબ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે? ખ્વાજા મહેબૂબ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક સાચો જવાબ આવશે મહીસાગર જિલ્લામાં આવેલું છે. ઓપ્શન બી. જનતા વોચ કોણે દોરી હતી? ભૂપેન ખખ્ખરે દોરી હતી જનતા વોચ. એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો એલિસ બ્રિજ છે તે નામ અંગ્રેજ અધિકારીના પત્નીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. એ ઓપ્શન સાચો જવાબ છે. એલિસ બ્રિજ ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? જીપીએસસીમાં પૂછાયેલું. તો ઉત્તર ગુજરાતને આનર્ત નામે ઓળખવામાં આવતું હતું. આનર્ત એટલે ઉત્તર ગુજરાત, દ્વારાવતી એટલે દ્વારકા, લાટ પ્રદેશ એટલે મધ્ય ગુજરાતનો પ્રદેશ અને સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જવાબ આવશે 1883માં. ભારતની રાષ્ટ્રમુદ્રામાં કેટલા પ્રાણીની આકૃતિ છે? નહીં, કયા પ્રાણીની આકૃતિ છે? તો જવાબ આવશે સિંહની આકૃતિ છે. અને કેટલા છે? તો 4 સિંહ છે તે આવેલા છે. દ્રશ્ય કેટલા છે? તો દ્રશ્યમાં આવશે 3. સામેની સાઈડમાં 3 દેખાય છે, પાછળની સાઈડમાં છે તે દેખાતો નથી. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો ગુજરાતમાં છે બુદ્ધ ભગવાનનો સ્તૂપ આવેલો છે દેવની મોરીમાં. ઓપ્શન સી સાચો જવાબ છે. સંગીત રત્નાકર ગ્રંથના લેખકનું નામ જણાવો. સંગીત રત્નાકર તો આવશે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ છે. આગળ જોઈએ. બધા જ આભૂષણોમાં કિંમતી કયા આભૂષણોને માનવામાં આવે છે? તો જવાબ આવશે હીરા જડિત જે આભૂષણ હોય તે સૌથી કિંમતી હોય છે.
આર્યભટ્ટિયમ અને 10 ગીતિકા નામક ગ્રંથોના લેખક કોણ હતા? તો જવાબ આવશે આર્યભટ્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ અને આવડત દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું તેને કેવો વારસો કહેવામાં આવે છે? તો તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સિદ્દી લોકોનું નૃત્ય કયું છે? તો સિદ્દી લોકોનું ધમાલ નૃત્ય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પિઠોરા એ શું છે? તો પિઠોરા છે તે એક આદિવાસી ચિત્રકળા છે. ઓપ્શન એ. કચ્છી ભીંતચિત્ર કહેવાય છે ખાલી જગ્યા. શું કહેવાય છે તેને? તો તેને કામણગારી કહેવાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તે અગ્નિ એશિયામાંથી આવી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. બૃહદેશ્વર મંદિર ખાલી જગ્યા વંશમાં બંધાયું હતું. તો ચોલ વંશની અંદર બૃહદેશ્વર મંદિર છે તે બાંધવામાં આવ્યું હતું. બી ઓપ્શન સાચો જવાબ છે. પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. તો જવાબ આવશે વોઠાનો મેળો ભરાય છે, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. હા સામે માવા ખાશો તેનું સૂત્ર છે હા હાથમતી, સા સાબરમતી, મે મેસવો, મા માજમ, વા વાત્રક, ખા ખારી અને શેઢી. તો આ 7 નદીઓનો સંગમ છે તે વોઠામાં થાય છે. મોહેન્જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી? તો રસ્તાઓ ખૂબ પહોળા હતા. રસ્તાઓની પહોળાઈ છે તે 9.75 મીટર હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું હતું? હરિલાલ ઉપર લખાયેલું પુસ્તક છે પ્રકાશનો પડછાયો. ઓપ્શન સી સાચો જવાબ છે. બનાસકાંઠા જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. બનાસકાંઠા મોટો જિલ્લો હતો, તેના 2 ભાગ કરી અને બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો છે તે બનાવવામાં આવ્યો. વાવ-થરાદમાં 8 તાલુકા રાખેલા છે, જ્યારે બનાસકાંઠામાં છે તે 6 તાલુકા રાખેલા છે. ટોટલ બનાસકાંઠામાં 14 તાલુકા હતા, જે સૌથી વધારે હતા. હવે તે યાદ રાખજો, તેમાં 6 જ તાલુકા રહ્યા છે. ગુજરાતનું એકમાત્ર બંદર કે જે મુક્ત વ્યાપાર વિસ્તાર છે તે કયું છે? તો તે છે કંડલા. ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે. કોણાર્કના સૂર્ય મંદિરના પ્રત્યેક વિશાળ પૈડામાં ખાલી જગ્યા આરા છે. જે મોટું પૈડું આપેલું છે તેમાં કેટલા આરા છે? તો જવાબ આવશે કેટલા છે? 8 આરા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે. ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? હાલોલ ખાતે આવેલું છે ઇફકો ખાતરનું કારખાનું. ગુજરાતના કયા સ્થળે એકમાત્ર બ્રહ્મા નારદનું મંદિર આવેલું છે? બ્રહ્મા નારદનું મંદિર જવાબ આવશે કામરેજ ખાતે આવેલું છે, સુરત જિલ્લામાં. સંતરામ મહારાજ સાથે કયું સ્થળ જોડાયેલું છે? સંતરામ મહારાજ સાથે છે તે નડિયાદ જોડાયેલું છે. કયું નૃત્ય સાગરના મોજા કે મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ઊભું કરે છે? કયું નૃત્ય છે? એવું નૃત્ય છે પઢાર નૃત્ય. ઓપ્શન એ સાચો જવાબ છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર કયું છે? તો વિશ્વ વારસામાં જેને સ્થાન મળ્યું છે તેવા પટ્ટદકલમાં ઘણા બધા મંદિરો આવેલા છે. સૌથી મોટું છે તે વિરૂપાક્ષનું મંદિર છે, જે શિવજીનું મંદિર છે. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ ખાલી જગ્યા છે. તો એ શું છે? તો જવાબ આવશે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કયું નામ ભવાઈ સાથે સંકળાયેલું છે? તો ભવાઈ સાથે છે તે અસાઈડ ઠાકરનું નામ સંકળાયેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તેઓને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? સાંચીનો સ્તૂપ છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ભવાઈના પૂર્વજ નીચેના પૈકી કોણ છે? તો ભવાઈના પૂર્વજ છે તે અસાયત ઠાકર છે. અસાયત ઠાકરે 360થી પણ વધારે વેશો છે તે
લખેલા છે અને ભજવેલા છે. ઘર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? જીપીએસસીમાં પૂછાયેલું. જવાબ આવશે આદિવાસી સંસ્કૃતિનું લોકનૃત્ય છે ઘર નૃત્ય. સુદ્રહ અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવે છે? પારસીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે સુદ્રહ અને કુસ્તી. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજવીઓએ બનાવેલા છે? તો જવાબ આવશે પલ્લવ રાજવીઓએ બનાવેલા છે. કયું જોડકું ખોટું છે? તો આમાંથી ખોટું જોડકું કહેવાનું છે. જવાબ જોઈએ. સાબરમતી પર ધરોઈ બંધ સાચું છે. બનાસ નદી પર દાંતીવાડા બંધ એ પણ સાચું છે. ભાદર નદી પર ખોડિયાર બંધ એ ખોટું છે. ખોડિયાર બંધ છે તે શેત્રુંજી નદી પર આવેલો છે. ભાદર ઉપર ભાદર 1 અને ભાદર 2 ડેમ આવેલા છે. તાપી ઉપર ઉકાઈ ડેમ એ સાચું છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન સી. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? તો ડાંગ જિલ્લામાં છે તે 3 જાતિના લોકો વસે છે. ક્યાં? ભીલ, કણબી અને વરલી. ઓપ્શન એ સાચો જવાબ છે. બાળકને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને કેવો વારસો કહેવાય છે? તો જવાબ આવશે તેને જૈવિક વારસો કહેવાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકોના લેખક કોણ છે? બૌદ્ધ આચાર્ય નાગાર્જુન છે. ઓપ્શન સી સાચો જવાબ છે. બિહારના ખાલી જગ્યામાંથી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી હતી? તો જવાબ આવશે સુલતાનગંજ. બિહારના સુલતાનગંજમાંથી આ મૂર્તિ મળી આવી હતી. ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતના કુલ 15 જિલ્લાઓ છે તે દરિયા કિનારો ધરાવે છે. ડબલ ઇકત પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે હાથસાળ દ્વારા વણાટની એક કળા. ઓપ્શન સી સાચો જવાબ છે. ડબલ ઇકત પદ્ધતિ છે તે પાટણના પટોળામાં જોવા મળે છે. શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય ગણાતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે નાલંદા, સુલતાનગંજમાં. નામદેવ અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા છે? સાચો જવાબ આવશે મરાઠી ભાષામાં લખ્યા છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કેકા શાસ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી? તો તેઓએ કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ શોધી હતી. વિતન ચિત્ર એટલે શું થાય? વિતન ચિત્ર એટલે જવાબ આવશે છત પર કરેલું ચિત્રકામ. પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો રાઠવા જાતિના તેઓ સર્વોચ્ચ ભગવાન છે પિથોરા. દેશના વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કયા વર્ષે આવેલ કાયદા અનુસાર કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1972. ઓપ્શન ડી. બાપ્સનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? BAPS સંસ્થાનું પ્રથમ મંદિર સ્વામિનારાયણનું મંદિર છે તે બોચાસણમાં આવેલું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે કુમાર સાથે સંકળાયેલા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન સૌથી શ્રેષ્ઠ હતું? તો સૌથી શ્રેષ્ઠ છે તે મોહેન્જો-દડોનું આયોજન હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. 3 પ્રવેશદ્વારોવાળી વાવને શું કહેવામાં આવે છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. 3 પ્રવેશદ્વાર હોય તેવી વાવને શું કહે છે? તો જયા કહે છે. આ 4 છે તે વાવના પ્રકાર છે નંદા, ભદ્રા, વિજયા અને જયા. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે આનંદપુર. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભૂલથી પણ ઓપ્શન એમાં આનંદનગર કરીને આવવાનું નથી. તાલધ્વજગીરી તરીકે પ્રખ્યાત તીર્થધામ કયા ડુંગર પર આવેલ છે? આનો આપણે જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બધા મિત્રો સાથે એક વખત વિડીયો શેર અવશ્ય કરી દેજો. આ ચેનલ આપણી છે તેના ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. કરંટના પણ એટલા બધા વિડીયો છે અને બધા જ વિષયોના વિડીયો આપણે અપલોડ કરેલા છે. કરવાનું શું છે? ચેનલના નામ ઉપર ક્લિક કરી તમે વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો મળી જશે.
અથવા તમારે કોઈ એક વિષયની તૈયારી કરવી છે તો પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં બધા વિષયના અલગ અલગ પ્લેલિસ્ટ તમને મળી જશે. આનો જવાબ આવશે તળાજાના. ઓપ્શન એ સાચો જવાબ છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો હતો? તો જવાબ આવશે વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો હતો. ઓપ્શન એ. મકાઈના સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? મકાઈનો સૌથી વધુ પાક છે તે પંચમહાલ જિલ્લામાં લેવાય છે. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? તો યુનેસ્કો દ્વારા છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ તૈયાર કરવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. લોથલ ખંભાતના અખાતથી કેટલા કિલોમીટર દૂર છે? લોથલ છે સિંધુ ખીણ સંસ્કૃતિનું અગત્યનું બંદર હતું અને કહેવાય છે કે ત્યારે દરિયો ત્યાં મળતો હતો, પરંતુ હાલ લોથલ છે તે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો સ્થાપક હતા બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ. ઓપ્શન ડી. ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા ખાતે કુલ કેટલા જૈન મંદિરો આવેલા છે? તો 863 જૈન મંદિરો છે તે આવેલા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આમુક્ત માલ્યદા નામક ગ્રંથ લખનાર વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો? તેલુગુ અને સંસ્કૃત બંને ભાષામાં લખતા હતા. જવાબ આવશે કૃષ્ણદેવરાય. ઓપ્શન સી સાચો જવાબ છે. આર્યભટ્ટને વિદ્વાનો ખાલી જગ્યા નામથી સંબોધતા હતા. કયા નામથી સંબોધતા હતા? તો જવાબ આવશે અજય ભટ્ટ. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભુજોડી એ શું છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. ભુજોડી શું છે? ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ છે ભુજોડી. ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતમાંથી મળેલ હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા નગર કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે, જેને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ચાંપાનેર અમદાવાદ, પાટણમાં રાણકીની વાવ અને ધોળાવીરા. છેલ્લે ધોળાવીરા થયેલું સૌથી પ્રથમ છે તે ચાંપાનેર હતું, તો એ યાદ રાખજો. ચૂનાને પીસતી વખતે કરવામાં આવતું નૃત્ય કયું છે? તો જવાબ આવશે ટિપ્પણી નૃત્ય. ઓપ્શન એ. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે? તો તેને કુમીન કહેવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મગફળીનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં લેવાય છે? ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં છે તે મગફળીનો સૌથી વધુ પાક લેવાય છે. સૌરાષ્ટ્ર વિસ્તાર પૂછે તો સૌરાષ્ટ્ર વિસ્તાર યાદ રાખજો. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે. તો અહીં જવાબ આવશે સ્વામી શ્રી ગંગેશ્વર નંદજી મહારાજ. તેઓએ વેદ મંદિરની સ્થાપના કરી હતી. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. પૂજ્ય મોટા. જવાબ આવશે ચુનીલાલ ભગત. ઓપ્શન સી. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે ભાડભૂત ખાતે છે તે 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ઓપ્શન ડી ભાડભૂત. આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો આગ્રાનો કિલ્લો છે તે અકબરે બંધાવ્યો હતો. આગ્રામાં આવેલો તાજમહેલ છે તે કોણે બંધાવ્યો? તો શાહજહાંએ બંધાવ્યો. પણ આગ્રામાં જે કિલ્લો આવેલો છે તે અકબર દ્વારા બંધાવવામાં આવેલો છે. ગુજરાતમાં નીચેનામાંથી કયું બંદર 12માસી નથી? 12માસી ન હોય તેવું બંદર છે માંડવી બંદર. ઓપ્શન એ સાચો જવાબ છે. ગોળ ગુંબજ ક્યાં આવેલ છે? તો ગોળ ગુંબજ છે તે બીજાપુરમાં આવેલો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ સ્થળ બન્યું છે? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે તારંગા. તારંગા પહેલાં બૌદ્ધ ધર્મનું સ્થળ હતું, હવે પાછળથી તે જૈન ધર્મનું તીર્થ સ્થળ બની ગયું. અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે? અડાલજની વાવ છે તે જવાબ આવશે રૂડીબાઈની વાવ. રાણી રૂડીબાઈ છે તેણે આ વાવ છે બનાવી હતી પોતાના પતિ વીરસિંહની યાદમાં. જવાબ આવશે ઓપ્શન એ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો
તો સ્થાપત્ય માટે સંસ્કૃતમાં બીજો શબ્દ છે વાસ્તુ. ઓપ્શન સી સાચો જવાબ છે. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સહસ્ત્રલિંગ તળાવ જે પાટણમાં આજે પણ તેના અવશેષો તમે જોઈ શકો છો. પાટણમાં રાણીની વાવ જોયા પછી થોડા આગળ જશો તો તમને ત્યાં સહસ્ત્રલિંગ તળાવના અવશેષો જોવા મળશે. બનાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે. ઓપ્શન ડી સાચો જવાબ છે. દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? દૂધ સરિતા ડેરી છે તે ભાવનગર જિલ્લામાં આવેલી છે. ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? તો એ છે વડનગર. ઓપ્શન એ સાચો જવાબ છે. ખાલી જગ્યાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. કોણે કરાવ્યો હતો? જવાબ આવશે મેવાડના રાણા કુંભાએ. ઓપ્શન ડી સાચો જવાબ છે. બેજુ બાવરાના ગુરુ કોણ હતા? તો બેજુ બાવરાના ગુરુ હતા સ્વામી હરિદાસ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો. કઈ સદીમાં થયો હતો? જીપીએસસીમાં પૂછાયેલું છે. જવાબ આવશે 14મી સદીમાં થયો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે? તો ગુજરાત છે તે 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. પારસી સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો પારસી જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ગુજરાતના સંજાણ બંદરે છે તે ઉતર્યા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યાં જાદી રાણા દ્વારા તેનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું. ઉપનિષદોમાં કયા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે? સાચો જવાબ આવશે પીછવાઈ સાથે જોડાયેલા છે અમિત અંબાલાલ. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું છે. તો વિષ્ણુ પંડ્યા શું છે? લેખક અને પત્રકાર છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતમાંથી કયા કયા રાષ્ટ્રીય માર્ગો ધોરીમાર્ગો છે તે પસાર થાય છે? તો નેશનલ હાઈવે 27, નેશનલ હાઈવે 47, નેશનલ હાઈવે 48 આપેલ તમામ. ઓપ્શન ડી સાચો જવાબ છે. આર્યભટ્ટના કયા ગ્રંથમાં પાઈની કિંમત 3.14 જેટલી થાય છે? તો આર્યભટ્ટે તે સમયે પાઈની કિંમત કીધેલી આર્યભટ્ટિયમમાં. ઓપ્શન ડી સાચો જવાબ છે. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે? તો તેનું નામ છે સોનલ માનસિંહ. ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેનામાંથી કયા જિલ્લામાં ઊંચા પ્રકારનો ચૂનાનો પથ્થર મળી આવે છે? તો જવાબ આવશે જામનગર જિલ્લામાંથી મળી આવે છે. ઓપ્શન બી. મોઢેરાના સૂર્ય મંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી એટલે ખોટું કયું છે તે કહેવાનું છે? આ મંદિરનું નકશીકામ ગાંધાર શૈલીમાં છે એ ખોટું છે. સાચું આપણે જોઈ લઈએ. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. તો સાચું છે. ભીમદેવ સોલંકી પ્રથમના સમયકાળમાં મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવવામાં આવ્યું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે. એ પણ સાચું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. તો એ પણ સાચું છે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે ગુણભાખરી સાબરકાંઠામાં યોજાય છે ચિત્ર વિચિત્ર મેળો. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા કઈ હતી? તો તે હતા નિષાદ એટલે કે ઓસ્ટ્રેલોઇડ. ઓપ્શન સી સાચો જવાબ છે. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? તારંગાના જૈન મંદિરો છે તે મહેસાણા જિલ્લામાં આવેલા છે. મધર ડેરી ક્યાં આવેલી છે? મધર ડેરી છે તે ગાંધીનગરમાં આવેલી છે. હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે? જવાબ આવશે સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આ જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે હાલમાં જ જોયેલું તમને યાદ રહે છે કે નહીં. પ્રશ્ન 1. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ આપી દેજો. બીજું, નીચેનામાંથી કયું નામ ભવાઈ સાથે સંકળાયેલું છે? 3.
બનાસકાંઠા જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આવનાર કોઈપણ પરીક્ષા હોય પૂછાશે. તો આનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.